ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે 31 વર્ષ પહેલાં ઉમરા પોલીસ મથકની હદમાં પાનનો ગલ્લો મૂકવા બાબતે થયેલા ઝઘડામાં હત્યા કરી ભાગી છૂટેલા વોન્ટેડ રીઢા આરોપી એવા રામદયાલ શિવરામ પાંડેને યુપીના અયોધ્યા ખાતેથી ઝડપી પાડ્યો હતો અને તેનો કબજો ઉમરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી। સને 1994ની સાલમાં ઉમરા પોસ્ટે વિસ્તારમાં એક 302 મુજબનો ગુનો દાખલ થયેલો હતો। જે ગુનાના આરોપી 31 વર્ષ જૂનો વોન્ટેડ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડેલ છે। બનાવની વિગત એવી છે કે આરોપીનું નામ રામદયાલ પાંડે, જે તે વખતે એની ઉંમર 30 વર્ષ હતી, હાલ ઉંમર 65 વર્ષના હોય, કાપડિયા હેલ્થ સેન્ટરની બહાર પાનના ગલ્લા બાબતમાં બંને ઈસમો વચ્ચે મગજમારી થયેલી। આરોપીઓએ ભેગા થઈ અને હાલના ફરિયાદીના ભાઈ રામુભાઈની તીક્ષ્ણ હથિયારો દ્વારા જાનથી મારી નાખેલ છે અને એ હત્યાનો આરોપી અત્યારે ક્રાઇમ બ્રાન્ચે પકડેલ છે, જે 31 વર્ષથી એ નાસ્તો ફરતો હતો। આ આરોપી અગાઉ જ્યારે 1994માં ગુનો કરી અને પોતાના વતનમાં ભાગી ગયો, ત્યાં પણ એને એક મર્ડર, એક મારામારી અને એક આર્મ્સ એક્ટના ગુનામાં એ પકડાયેલ છે અને આરોપી રીઢો ગુનેગાર છે। એ મુજબની વિગત ઉમરા પોસ્ટેમાં આરોપીને પકડી અને સુપ્રત કરવામાં આવેલ છે।